ઓકે, નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે આવી ગયા છીએ લોહારા ગામમાં નેનાવાટુ ખારા લોહારા ખોડિયાલ એગ્રો સેન્ટરથી શામળાભાઈને ત્યાં વિઝિટમાં બાજરી આપી હતી આપણે 86A22. એવું પોતાને રિઝલ્ટ એશિયનની બાજરી એક વન ક્વોલિટી ની એક એમને પૂછીશું અને કેવું રિઝલ્ટ બાજરી વિશેનું. ઓકે, નમસ્કાર શામળાભાઈ, તમને બાજરી આપી હતી એ વિશે શું તમે સંતોષ છો? હા, તો એ બાજરીમાં તમને કેવું લાગે છે? બધી રિઝલ્ટમાં સારી બાજરી સારી એ પવનથી રઢવા કરવાની કોઈ શક્યતા? કોઈ શક્યતા નથી. આટલો વરસાદ ને પવન હોવા છતાં પણ બાજરી શામળાભાઈનું કેવું છે કે રઢી નથી. ઓકે, તો આપણે કરેણું માપી જોઈએ અને એની બાજરીની હાઈટ માપી જોઈએ કેટલી. ઓકે, આ બાજરીનું કરેણું હોય 1 ફૂટ ઉપર લો અને એની ડોકાની હાઈટ સારાની માપીએ તો સારો કેવો હોય એ પણ જોઈ લઈએ. આઠથી 9 ફૂટ ઉપરની આની હાઈટ એ ખીતાથી માપીએ આપણે અને 1 ફૂટ ઉપરનો કરેણું હોય. હર કિસાનને શામળાભાઈ શું સંદેશો આપો છો તમે? સારી બાજરી વવરાય. શામળાભાઈનું કેવું થાય છે કે પવનથી આ બાજરી રડતી નથી અને 86A22 બાજરી હર કિસાનને કરી શકાય અને એના વિશે પોતે એવો સંદેશો આપે છે કે આ બાજરીનું ઉત્પાદન દોણામાં પણ સારું અને આની સારામાં પણ સારું. તો હર કિસાનને 86A22 બાજરી કરી શકાય તેના વિશે પોતેનું કેવું થાય છે. ઓકે, નમસ્કાર. સમય લેવા બદલ શામળાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.